નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો એટલે પવિત્ર, ખાસ કરીને આ પવિત્ર પાવન માસ તરીકે ઓળખવામાં આવે છે અને આ શ્રાવણ માસની ભગવાન શંકરની ઉપાસના કરવા માટેનું ઉત્તમ પર્વ છે. ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકાય છે. એવું કહી શકાય કે શ્રાવણ મહિનાની અંદર કરેલા ઉપાયો જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓને નષ્ટ કરે છે અને આ જ મહિનાની અંદર જો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય, શનિની પનોતી હોય, શનિની મહાદશા હોય, શનિની અંતરદશા હોય, શનિ પીડા આપી રહ્યો હોય, શનિના લીધે સમસ્યાઓનું સર્જન થતું હોય, શનિ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર મૃત્યુતુલ્ય કષ્ટનું અપાવતા હોય તો એ કષ્ટોને દૂર કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. શ્રાવણ માસનો શનિવાર. આજે કરેલા ઉપાયો તમારા જીવનની અંદર સમસ્યાઓને નષ્ટ કરે છે અને તમારા કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, પવિત્ર પાવન શ્રાવણ માસ ભગવાન શિવની અનન્ય કૃપાની સાથે સાથે શનિદેવની પણ અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકાય છે. કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, કયા ઉપાયો તમારે કરવા જોઈએ અને કેવી રીતે તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓને તમે નષ્ટ કરી શકો છો, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 2/8/2025 અને શનિવારનો દિવસ આજે બની રહ્યો છે. શ્રાવણ માસ શુક્લ પક્ષ અને નવમી કેતા નોમની આજે તિથિ છે. વિશાખા નામનું નક્ષત્ર છે, શુક્લ નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે. વારે 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે રાત્રે 11:51 સુધી તુલા રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે રાતે 11:51 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. 11:51 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ શ્રાવણ માસમાં શનિદેવની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. દર્શક મિત્રો, શ્રાવણ મહિનાની અંદર શનિદેવ એના મહત્વનું કેવી રીતે આપણે જોઈ શકાય. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો શ્રાવણ મહિનાની અંદર એવું લાગે છે કે ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ ઉત્તમ અને પવિત્ર પાવન અવસર છે. આપણે શ્રાવણ મહિનાની અંદર બધા શિવજી મહારાજ ઉપર અલગ અલગ સામગ્રી ચડાવતા હોઈએ છીએ, જેની અંદર જલ ચડાવતા હોઈએ છીએ, દૂધ ચડાવતા હોઈએ છીએ, વગેરે વગેરે વસ્તુઓ આપણે અર્પણ કરતા હોઈએ. પરંતુ શનિની ઉપાસના, શનિનું દાન કેવી રીતે આની અંદર મહત્વ આપે છે, દર્શક મિત્રો આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો શ્રાવણ મહિનો અને ભગવાન શિવનો આ મહિનો ગણવામાં આવે છે અને આ મહિનાની અંદર શનિદેવની ઉપાસના પણ આપણે કરી શકાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસની અંદર વિશેષતઃ આપણને લાભ મળી શકે છે. એવું કહેવાય છે કે સૃષ્ટિ છે, આ સૃષ્ટિની જે સત્તા છે ને એ શિવજી મહારાજ પાસે છે. શિવજી મહારાજ એવું કહેવાય કે બ્રહ્માજી ઉત્પન્ન કરનાર દેવ, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરનાર દેવ અને ભગવાન શંકર જે અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા એટલે પોતે સંહાર કરનાર દેવ છે અને આ શિવજી મહારાજ દરેક ભક્તોની મનોકામનાઓને પણ પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે આ શિવજી મહારાજ જ્યારે શિવ એ સૃષ્ટિનું ઉત્પન્ન કરે છે ને આ શિવ જ સૃષ્ટિનો નાશ કરે છે. જ્યારે સૃષ્ટિની અંદર અનેક જાતના પાપો, તકલીફો, બધી વસ્તુઓ વધે છે ત્યારે ભગવાન શિવ પોતાના નેત્ર દ્વારા આ સૃષ્ટિનો વિનાશ કરે છે. અને દર્શક મિત્રો, એટલા માટે જ અલગ અલગ મુસીબતો, અલગ અલગ સમસ્યાઓ, અલગ અલગ તકલીફો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે ક્યાંક ને ક્યાંક સમસ્યાનો દોર, પાપનો ભાર ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે. દર્શક મિત્રો, નવગ્રહો એનાથી ઉપર જ્યારે નવગ્રહોનો દોષ હોય, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ નવે નવગ્રહોનો જ્યારે દોષ હોય તો એ દોષોને નષ્ટ કરવા જો કોઈ બંધાયેલ દેવ હોય તો એ ભગવાન શંકર, ભગવાન શિવની ઉપાસના. એવું કહેવાય છે કે અવશ્ય આપણા જીવનની અંદર દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. પછી એ શનિ દોષ હોય, રાહુ દોષ હોય, મંગળ દોષ હોય કે સૂર્યનો દોષ હોય, આ દરેક પ્રકાર
પ્રકારના દોષોને અવશ્ય આપણે ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત કરીને આ દોષોને નષ્ટ કરી શકીએ. શ્રાવણ મહિનાના શનિવારના દિવસે કરેલી ઉપાસના વિશેષતઃ ફળદાયી છે. વિશેષતઃ તમારી કુંડલીની અંદર શનિની પનોતી ચાલતી હોય, એટલે કે અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ છે, તો કુંભ, મીન અને મેષ આ 3 રાશિના જાતકોને શનિની 7.5ની પનોતી ચાલી રહી છે. એવી જ રીતે દર્શક મિત્રો, સિંહ અને ધનુ રાશિવાળા જાતકોને અત્યારે શનિની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. તો આ પનોતીની અસરને, ખરાબ અસરને દૂર કરવા માટે તમારા જીવનની અંદર શનિની મહાદશા ચાલી રહી છે, અને આ મહાદશા ક્યાંક ને ક્યાંક તમને તકલીફ વધારે આપી રહી છે, તો પણ શ્રાવણ મહિનાની અંદર કરેલા ઉપાયો અવશ્ય તમને લાભ આપી શકે છે. શ્રાવણ મહિનાના શનિવારના દિવસે કરેલું દાન, કરેલી પૂજા, કરેલી ઉપાસના અવશ્ય તમારા જીવનની અંદર દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે અને ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, શ્રાવણ મહિનાની અંદર કરેલા દાનથી વિશેષ માત્રામાં આપણને લાભ તો મળે જ છે. સવારના પોરમાં સ્નાન ઇત્યાદિ કરી અને આપણે ભગવાન શંકરની પૂજાની સાથે સાથે શનિદેવની પૂજા ઉપાસના કરવી જોઈએ. ત્યારબાદ પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો અવશ્ય આપણે પ્રજ્વલિત કરવો જોઈએ, કારણ કે શિવ નથી તો સૃષ્ટિ નથી, અને એટલા માટે જ ભગવાન શંકરની ઉપાસના અવશ્ય લાભદાયી છે. અને એટલા માટે જ ભગવાન શિવની ઉપાસના કરવાથી આપણને શું શનિ ગ્રહનું નડતર થાય, શું રાહુ ગ્રહનું નડતર થાય, આ એક પણ ગ્રહ ભગવાન શંકરની ઉપાસના જો આપણે કરીએ ને તો કોઈ ગ્રહોનું નડતર નથી રહેતું, ને દરેક ગ્રહો છે એ જીવનની અંદર આપણી સમસ્યાઓને દૂર કરે છે, અને અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર અનેક જાતના લાભો પણ મળે છે. એટલા માટે જ એવું કહેવાય છે કે મહેશાન્ના પરો દેવો મહિમનો ના પરા સ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા. ભગવાન શંકરની ઉપાસના, કે જે ભગવાન શિવ અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા, એટલે કે જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, એ ભગવાન શંકરની, એ ભોળિયાનાથની ઉપાસના કરવાથી આપણા દરેક પ્રકારના ગ્રહો નષ્ટ થાય છે. અને આ શંકર ભગવાનની પૂજા કરી, આ ભગવાન શિવની પૂજા કરી અને ભગવાન શંકરનો મંત્ર છે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઓર ભારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત, આ મંત્રના 108 વાર જપ કરી અને ત્યારબાદ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. અને ત્યારબાદ જો શનિદેવના 108 વખત આજે શનિવારના દિવસે જો જપ કરવામાં આવે તો શનિને લગતી સમસ્યા, શનિને લગતી પીડા અવશ્ય દૂર થાય છે. સાથે સાથે નિર્ધનને દાન આપવું જોઈએ. જે નિર્ધન વ્યક્તિ છે આવા વ્યક્તિને ભોજનનું દાન આપી શકાય, આવા વ્યક્તિને વસ્ત્રનું દાન આપી શકાય. અને ત્યારબાદ જો આપણે ભગવાન શંકરને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ, તો અવશ્ય એ ભોળિયાનાથ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે, શનિને લગતી પીડા, શનિને લગતી સમસ્યાની અંદર રાહત આપે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, દાનમાં કઈ કઈ વસ્તુ આપી શકાય, આપણી જરૂરિયાત મુજબ આપણે દાન કરીએ ને તો અવશ્ય શનિદેવની કૃપા પ્રાપ્ત થાય, ભગવાન શંકર આપણી મનોકામનાઓને પૂર્ણ કરીને. એટલા માટે જો તમારે શનિના લીધે તમારા કેરિયરમાં પ્રોબ્લેમ છે, નોકરી મળવામાં તકલીફ છે, વ્યવસાયની અંદર સમસ્યાઓ છે, નોકરીની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ આવી રહી છે, અપડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, આજીવિકાને લગતી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, પૈસા આવતા નથી, પૈસા ક્યાંક ફસાઈ જાય છે, અને આ બધી સમસ્યાઓ શનિદેવના લીધે તમને પ્રાપ્ત થઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક તમારે લોઢાની વસ્તુનું દાન કરવું જોઈએ. પહેલા શંકર ભગવાનની પૂજા કરવાની, ત્ર્યંબકમ મંત્રનો જપ કરવાનો, નીલાંજન એટલે કે શનિદેવના મંત્રનો જપ કરવાનો, પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવાનો, નિર્ધન વ્યક્તિને ભોજનનું દાન આપવાનું, ને ત્યારબાદ ભોજનનું દાન આપ્યા પછી તમારે નોકરીની સમસ્યા છે, આર્થિક સમસ્યાઓ છે, શનિના લીધે તમારા બિઝનેસની અંદર પ્રોબ્લેમ છે, તો તમારે લોઢાની વસ્તુનું દાન, જે મજૂરી કરતો હોય, જે પરિશ્રમ કરતો હોય, જે મહેનત કરતો હોય, આવા વ્યક્તિને તમારે આપવું જોઈએ. તો અવશ્ય તમારી આજીવિકાને લગતી સમસ્યાઓ દૂર થશે, તમારા વ્યાપારને લગતી સમસ્યાઓ દૂર થશે, તમારી નોકરીને લગતી સમસ્યાઓ દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, ભગવાન શંકર માટે તો એવું કહેવાય છે કે ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ મહિનાની અંદર 1 લોટો જલ જો આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ તો પણ ભગવાન ભોળિયાનાથ પ્રસન્ન થાય છે. અને આ ભોળાનાથ પ્રસન્ન થાય તો બીજા ગ્રહો શું છે, જેવી રીતે
એવું કહી શકાય કે રાવણ હતો ને એ પોતે પરમ શિવ ભક્ત હતો અને એટલા માટે દર્શક મિત્રો સૂર્ય ચંદ્ર વગેરે જે નવગ્રહો છે એને પોતાના ખાટલાની નીચે પોતે બાંધીને રાખેલા હતા અને એટલા માટે દર્શક મિત્રો એવું કહી શકાય કે પરમ ઉપાસના પરમ શિવજીની આરાધના જીવનની દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે અને આ ભગવાન શંકરની પૂજા કરવાથી આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ. ઘણા લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હોય, રોગ આવતા જ રહેતા હોય, કોઈ ઘરની અંદર એક જણાને મટે તા બીજાને ચાલુ થાય, બીજાને મટે તા ત્રીજાને ચાલુ થાય, એટલે પૈસો દવાખાનામાં વધારે જાય. હવે સમજી લેવાનું કે પૈસો દવાખાનામાં જાય છે, શનિદેવના લીધે આવી સમસ્યા થાય છે અને આ શનિદેવના લીધે પૈસાનું પ્રમાણ, જાવકનું પ્રમાણ દવાખાનાની અંદર વિશેષ માત્રામાં રહે છે. તો અવશ્ય તમારે આજે શનિવારનો દિવસ છે, આજના દિવસે ભગવાન શંકરની પૂજા કરી, ત્રંબકમ, નીલાંજન આ બંને મંત્રોના જપ કરી ગરીબ વ્યક્તિને ભોજન કરાવી કોઈ દવાખાનામાં જવાનું. દવાખાનાની અંદર જઈ તમારે દવાનું દાન કરવાનું. રોગીને તમે દવાનું દાન કરશો, તમે ફ્રૂટનું દાન કરશો તો એનાથી તમારા જે દવાની અંદર વધારે પડતા પૈસા જાય છે, વધારે પડતા નાણાં જાય છે, એ ભગવાન શંકરની કૃપાથી અવશ્ય દવાની અંદર નાણાં નહીં જાય, તમારું આરોગ્ય સારું રહેશે અને તમને સારો લાભ મળી શકશે. આવી જ રીતે દર્શક મિત્રો